હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ગાઈઝ. તમે લોકોએ હજુ મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરી લો અને ઇન્સ્ટાગ્રામની અંદર બી ફોલો કરી લેજો ટોક ઓફ રૂમ. ગાઈઝ, આજે અમારું ફેરવેલ છે અને હજુ લોકો આવ્યા નથી, પણ હજી બધા આવશે ધીરે ધીરે. એવી રીતે હું તમને આ વિડીયોની અંદર આખું બહુ મજા આવશે તમે લોકોને. અને આ મારી ફ્રેન્ડ પાછળથી એન્ટ્રી કરી છે, આવી જા. હજુ રેડી નથી છે ગાઈઝ, હું બી હજુ રેડી નથી છે બરાબર, પણ અમે લોકો હજી ત્યાં અંદર જઈને રેડી થઈશું. ઓકે, હાઈ કરી દે ગાઈઝને. ઓકે, રેડી થઈને પાછી હાઈ કરશે. ઓકે ગાઈઝ, બહુ મજા આવશે તમને લોકોને આ વિડીયોની અંદર, તો લાસ્ટ સુધી જોજો અને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલવાનું નથી. ઓકે ઓકે ગાઈઝ, ચાલો તો હવે હું તમને ઉપર લઈ જાઉં, કારણ કે હવે અમારું ધીરે ધીરે ફેરવેલ સ્ટાર્ટ થશે. બધા ધીરે ધીરે આવવાનું સ્ટાર્ટ કરશે અને આખું ફેરવેલ મેં અને મારા બધા ફ્રેન્ડ્સ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું. તો યસ ગાઈઝ, અહીંયા મને મસ્ત મિરર મળી ગયો. એમાં તમે મારું આઉટફિટ જોઈ શકો છો. ઇન્ફ્લુએન્સર ભૂમિ, ટોક ઓફ ભૂમિ ગાઈઝ. ઓકે ગાઈઝ, આઈ એમ લુકિંગ પ્રીટી. અને ગાઈઝ, તમે લોકો કમેન્ટમાં મને છે ને મસ્ત તારીફ કરી દેજો મારી. ઓકે ગાઈઝ, હું ફર્સ્ટ ફ્લોર પર આવી ગઈ, પણ જવાનું હતું એકચ્યુઅલી સેકન્ડ ફ્લોર પર. તો મેં અહીંયા આવીને જોયું તો કોઈ હતું જ નહીં. મેં કીધું ये क्या हुआ मेरे साथ. તો મેં જલ્દીથી પાછી હવે સેકન્ડ ફ્લોર પર જાઉં છું. ગાઈઝ, હું તમને લોકોને થોડુંક લોકેશન બતાવી દઉં. હજુ કોઈ આવ્યું નથી, બટ ધીરે ધીરે બધા આવશે. અને અહીંયા ડેકોરેશનનું કામ થોડુંક ચાલુ છે. થોડુંક લેટ થઈ ગયું છે એકચ્યુઅલી અમને લોકોને, બટ ધેટ્સ ઓકે. પિંક પિંક, આખું હોલ પિંક કરી નાખ્યું. અરે આ કોઈનું દિલ અહીંયા કેમ પડી ગયું યાર? આ તો મારું તો નથી ને. અચ્છા, લોકોને મારું થોડુંક લુક બતાવી દઉં. I want 2026 farewell. Oh, nice to meet you. Comment with the second review. Guys, આઈડિયા અમારી ફ્રેન્ડ છે, એ લોકોએ અમને લોકોને બહુ જ સપોર્ટ કર્યો છે આ ડેકોરેશનની અંદર, ફેરવેલની અંદર, યુ નો. અને આ એક ભાઈ પણ છે અમારી બાજુમાં. તમે આવવા માંગો છો? નથી આવવા માંગતા? યસ, પ્લીઝ કમ, પ્લીઝ કમ. આ વિડીયો યુટ્યુબમાં આવે. બોલ કંઈ દર્શકો વિશે કંઈ તું બોલી શકે? કંઈ નહીં ગાઈસ, બહુ મજા આવી રહી છે. અમે સવારથી ગરમી પડતા હતા અને હવે આ લોકોએ એસી ચાલુ કરી છે એટલે થોડો ઠંડક આવે છે એટલે મજા આવે છે. હાય ગાઈસ, કેમ છો તમે? આજે આપણે લોકો અહીંયા ફેરવેલ માટે. ઓકે, બધાએ એન્જોય કરવાનું છે અને બધાએ ઇન્વોલ્વ થવાનું છે. કોઈ એકદમ બેસી નથી રહેવાનું, બધાએ ઇન્વોલ્વ થવાનું છે. આપણે બી બહુ નાઇસ રેડી કરી છે, તો આની અંદર બધાએ ફોટોગ્રાફી કરવાની છે. આ બી તમારા લોકો માટે જ રેડી કર્યું છે, તો આની અંદર બી તમારે ફોટો પડાવી શકો છો. ઓકે, હવે આપણે લોકો એક ઇન્ટ્રોડક્શનનું પાર્ટ રાખેલું છે, તો એની અંદર તમારે બધાએ થોડું તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું છે. તું તો નહીં ઓળખતો. મારું નામ છે ફ્રાન્સિસ અને एमकॉम स्टूडेंट है, एमकॉम फाइनल. मैं भी एमकॉम फाइनल से ही हूँ. आई थिंक सब लोग उसी में से है ना? टीवाई वाले भी है. टीवाई वाले भी है. वो टीवाई वाला है? यस यस यस. हाय. मैं वडोदरा से आती हूँ. આપણા ક્લાસમાં કોણ છે જે વધારે સિરિયસ રહે છે આખા ટાઈમ, પૂરા ટાઈમ પર? ફ્રાન્સિસ. તું આ પાછળમાંથી બદલેવાય. પ્રિયા 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 પ્રિયા. શું છે? હું एक फिल्मी डायलॉग फुल स्टाइल में बोलो. मैं अपनी फेवरेट. मेरा तो इतना लाइफ खराब हो गया. मैं तो थक गई पैसा बोली दो. हाँ, નાચો બધા. Stop.
શું છે આ બાજુ કેમેરા બાજુ જોરથી બોલો રાખો એવું ટેલેન્ટ બતાવો જે કોઈને ખબર ના હોય. જલ્દી ભાઈ મહેન્દ્ર તારા પર સ્ટોપ કરી કોઈ પણ તમારા તમારું ફેવરેટ ટીચર કોણ છે? ફેવરેટ ટીચરની વાત કરીએ તો ફ્લોરેન્સ મેડમ છે. કમ્ફર્ટેબલ લાગે છે અને એને અમે મોસ્ટલી બોસ કરીને બોલાવતા हैं. સ્ટોપ. મને બોલનો સાઉન્ડ સંભળાય ને એટલે ખબર પડી જાય કઈ બાજુ. મારું લાઈફમાં એક ગોલ છે કે મેં એક સારી પોસ્ટ પર જઈને મેં દેશો કે નેક્સ્ટ પર્સન તમે ઓવર સ્માર્ટ બનવા ગયા અને પોપટ થઈ ગયા. એ હતો મોમેન્ટ 12th કોમર્સમાં જે બોર્ડમાં ફેલ થઈ ગયેલો, જે મારા સ્કૂલમાં 6 નંબર આવેલા ફેલ થઈ ગયો હતો, ને બોયઝમાં એકલામાં પાસ થયેલો હતો સ્કૂલમાં. રોમાન્સ અરે हमारे फेयरवेल में सब कपल बने हुए हैं, लड़कियां कपल एंड लड़के कपल. तुमसे ही ગાઈઝ બહુ નાઇસ સ્ટાર્ટર અમારું મેઇન પાર્ટ હવે ચાલુ થઈ ગયું છે, જેની અમારે ઈચ્છાની पर मेरी तभी से इंतजार था. और ये है यार मैं हिंदी में काफी हिंदी में बोलना स्टार्ट कर दिया. दिस फॉर यू गाइस.
હેલો ગાઈઝ, સો વી આર એન્જોયિંગ મંચુરિયન. તો કઈ ભૂમિ કેવું લાગ્યા કરે ફેરવેલમાં? બહુ નાઇસ. સેકન્ડ ફેરવેલમાં સેકન્ડ ફેરવેલ અમારું લાસ્ટ ટાઈમ બી હતું ફેરવેલ, પણ આ લોકો હતું નહીં હતું. તો અમે લોકો આ તો અમારા ક્લાસવાળા છે. લોકો એકલા એકલા આવ્યા. અમારું ફર્સ્ટ બાય ડિફોલ્ટ હતું તે વાળું. કેવા છે મંચુરિયન? મંચુરિયન નાઇસ છે. આજે નહીં, આ તો બોલે જ નહીં. ને પેલાને તો કંઈ પડેલી જ નથી. ગાઈઝ, આ ખુરશી ગોઠવવામાંથી ઊંચો નથી આવતો, અને આખું ફેરવેલમાં એણે ખાલી મ્યુઝિક જ વગાડ્યું છે. અને આ લોકો બધા ફૂડ એન્જોય કરી રહ્યા છે. દીપેશ, હાઉ આર યુ? ટેલ મી સમથિંગ અબાઉટ ફૂડ. ઇટ્સ ગુડ एक्चुअली नाइस. ओके गाइस, दूसरी बार नहीं तीसरी बार ये लड़की है मंचूरियन लेके आ गई. मेन कोर्स चालू कर रहे हैं. मेन कोर्स देखो गाइस, देखो ना गाइस. જે બી તારે બોલવું હોય તો બોલી શકે. ડેટિંગ એન્ડ ટાયર્ડ બેવથી ગાઈસ મારું બનતું જ નથી, યુ નો, બટ સ્ટીલ મેં ટ્રાય કરતી છું. કોઈના જીવનમાં લીંબુ ઓછું હોય ને, થોડુંક નીચે ઓકે, લેટ્સ કમ હિયર. કઈ સબ્જી છે? પનીર ટિક્કા. आप मेरे ब्लॉग में आओगे? गाइस, મારી ફ્રેન્ડ છે અહીંયા, મને બી જરાક લેજો. અને આ વેજ ઠંડી રાઈસ. દાળ ભાત ગાઈસ, દેખો ના ગાઈસ. દાળ ભાત આપણે પછી લઈશું, કારણ કે એમાં નીચે જગ્યા નથી. જો છે જગ્યા. पैसे वसूलने का टाइम है, ये मेन टाइम है पैसे वसूल करने. आज का पैनल बहुत अच्छा था. थैंक यू गाइस. કેવું લાગી રહ્યું છે? યુ ગાઈસ, કેમ છે તમે? આજે અમે આવી ગયા છીએ M.Com ફેરવેલમાં. બહુ મજા આવી રહી છે અમને. અમારી સાથે બ્લોગર બી છે, ભૂમિ. મજા આવી રહી છે. તો ગાઈસ, આગળનો બ્લોગ એન્જોય કરો. જો અત્યારે ફોકસ ફૂલ પર થશે એટલે હમણાં વિડીયો ભૂખ લાગી છે બહુ જ. ફોકસ માં યાર થોડા ગીત ગાવાનું મારો આવતો ખાવા માટે ટાઈમ છે. ઇંગ્લિશ સોંગ. ભાઈ ખાવાની બહુ મસ્ત છે. Guys, we are eating dal bhat and so much sabji and roti. ખાલી ડીશ ને બતાવતો બીજું બધું બતાવો. અમને સમજ આવી આપણે આપ ખાલી થઈ ગઈ. પાછું बॉयज फोटो सेशन चल रहा है गाइस. बॉयज फोटो सेशन. हाय करो, हाय.
ધીસ ઇઝ ઓલ અબાઉટ અવર ફેરવેલ બ્લોગ ગાઈસ. તમે લોકોએ બહુ મજા આવી હશે, આઈ નો. આઈ હોપ યુ એન્જોય. તો ગાઈસ તમે લોકો હજુ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરી લો અને ઇન્સ્ટાગ્રામ પર બી મને ફોલો કરી લેજો ટોપ ઓફ મૂવી. ઓકે બાય, હેવ અ ગ્રેટ ડે, હેવ અ ગ્લોરિયસ ડે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.